આજે અમારે જવાનું છે ઓમનાથ મેળામાં. મમ્મીને કાવ્ય તો મોબાઈલ જોઈ છે, ટીવી કોણ જોઈ છે? હેતવી બેન ફરાર કરે, ભારતી કે તમે પણ ફરાર કરી લો ને પછી આપણે પણ ઝપટ બોલાવી નાખ્યું ભાઈ ફરાર. કાવ્ય બેને પીધી સાયસ અને હેતવી બેને કરી ફરાર ખતમ. ભાઈની ને દીકરીનું કોન્સ્ટેબલનું ફોર્મ ભરવાનું હતું તો આપણે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા. ભારતી પૂજા પાઠ કરીને બધા થઈ ગયા છે તૈયાર અને જવાનું છે મેળામાં. સસ્તી પેન્ડલ લઈને નીકળી ગયા મેળામાં જવા. આ ભાઈ કે મને પણ ભાઈ વિડીયોમાં લઈ જઈને આ બાપા કે છોકરાઓ મારે પણ મેળામાં જવું. બાપાએ તો ફૂલ ગાડી હોય હો ભગાડી મેળામાં જવા માટે હો ભાઈ. પછી આપણે ગાડી કરી પાર પહોંચી ગયા મેળામાં ને હેતવીન કાવ્ય શું કહે? વાહ ભાઈ વાહ. આ એક પ્રાચીન જગ્યા છે કે અહીંયા આવ્યા પછી ખૂબ આનંદ આવે છે. ભારતીને ખાવી પાણીપુરી અને મારે ખાવો બરફ. ભારતીએ તો પાણીપુરીની ઝપટ બોલાવી દીધી. બેન અને કાવ્યાબેન બરફની ડીશ આપીને કાવ્યાબેન બરફમાં મજા ના આવી એટલે લીધી પાણીપુરીની ડીશ. કાવ્યાબેનની ડીશમાંથી એક પાણીપુરીની ડીશ લીધી એટલે કાવ્યાબેન થયા ગુસ્સે. બરફ વાળા ભાઈને પૈસા દઈને અમે આવી ગયા પાછા મેળાની અંદર. બાયુની આ મેળામાં લપ ખૂટે નહીં હો ભાઈ. કાવ્યાબેન કરતા હતા જીદ એટલે માટે લીધું એક પોપટ. પછી આપણી સસ્તી પેન્ડલ લઈને નીકળી ગયા ઘરે જવા માટે. પહોંચી ગયા છે ઘરે. બસ તો આજ મિની બ્લોગ અહીંયા લગી એક લાઈક કરી દીજો અને ફૂલ વિડીયો જોઈ તો મારા ચેનલ ઉપર છે. બાય બાય.